વેલકમ બેક એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ધોરણ 11 અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની આપણે વાત કરતા હતા, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 5ની લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી દીધી હતી. અને જેની અંદર આપણે જોયું હતું કે વૈયક્તિક માલિકી તેમજ એનો અર્થ, એની લાક્ષણિકતા, ફાયદાને મર્યાદા વિશે આપણે ચર્ચા કરી હતી. કે જે તમે પેજ નંબર 44 ઉપર જોઈ શકો, વૈયક્તિક માલિકી કે જેનો અર્થ, એની લાક્ષણિકતાઓ તેમજ જે કહેવાય કે એના ફાયદા અને મર્યાદાઓ. અને આજના લેક્ચરની અંદર આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUF એની ચર્ચા કરીશું, જે તમે પેજ નંબર 46 ઉપર જોઈ શકો છો. હિન્દુ અવિભક્ત કુટુંબ જે કહેવાય કે એક ધંધાકીય એકમનું સ્વરૂપ છે, હિન્દુ અવિભક્ત કુટુંબ, જેને HUF કહેવાય. HUF એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો. સૌથી પહેલાં જોઈએ આપણે હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ. હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. એટલે કે મિત્રો, તમને ખબર જ હશે કે કોઈ પણ વ્યક્તિ ધંધો કરતો હોય તો એ ધંધો વારસાગત હોય. એટલે કે ઘણીવાર એવું હોય કે જોયું હોય કે કોઈ પણ ધંધો હોય તો એના છોકરાને વારસાગતમાં મળેલો હોય. વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે. એટલે કે હું તમને એક ઉદાહરણ આપું કે સમજો કે એક પરિવાર છે, જેની અંદર આ પરિવારની અંદર 4 સભ્યો A, B, C અને D. તો હિન્દુ અવિભક્ત જે કુટુંબની આપણે વાત કરી કે પેઢીની, એ પેઢીના પણ કેટલા સભ્યો થયા? 4 સભ્યો, કે જે ચારે ચાર કોના સભ્યો છે? HUFના, એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબના સભ્યો છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે. આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે કુટુંબની અંદર જે સૌથી મોટો વ્યક્તિ હોય, સૌથી મોટો વડીલ હોય, જેના હાથમાં એનો વહીવટ હોય અને જેને કર્તા કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા ખાસ અંડરલાઈન કરી લેજો, અથવા તો પૂછી શકે કે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર કર્તા કોને કહેવામાં આવે છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે પેઢીનો જે વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય, આ વડીલને શું કહેવામાં આવે? એનો કર્તા કહેવામાં આવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો તે પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. આવી પેઢીઓનું અસ્તિત્વ ભારત અને નેપાળમાં જોવા મળે છે. એટલે કે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ મિત્રો, કે સમજો એ વ્યક્તિ કે જે સૌથી વડીલ અને એના પછી બીજા નંબરનો વડીલ વ્યક્તિ B, એ વ્યક્તિને સમજો કે વહીવટ કરવામાં ઈચ્છા નથી, તો આ વહીવટ હવે કોણ કરશે? B નામનો વ્યક્તિ કરશે. અને હિન્દુ અવિભક્ત કુટુંબની વાત કરવામાં આવે તો આવી પેઢીઓનું અસ્તિત્વ 2 દેશના નામે લખેલા આપણે યાદ રાખીશું, ભારત અને નેપાળમાં જોવા મળે છે. એના પછી એની લાક્ષણિકતાઓ જોઈએ. કાયદા દ્વારા અસ્તિત્વ, એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. સંચાલન, તો આપણે હમણાં જોયું કે જે સૌથી વડીલ વ્યક્તિ હોય એ વડીલ વ્યક્તિ સંચાલન અને વહીવટ કરે, જેને આપણે શું કહીશું? કર્તા કહીશું. આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે, જેમને કર્તાના નામથી ઓળખવામાં આવે છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર, એટલે કે ધંધાનું સંચાલન કાર્ય સ્વતંત્ર રીતે કરે છે. ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે. અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી. એટલે કે એ નામનો વ્યક્તિ સમજો કે ધંધાકીય એકમનો કર્તા છે, તો આ કર્તા જે પોતે સ્વતંત્ર રીતે કાર્યક્ષેત્ર કરી શકે, કાર્ય કરી શકે. આ વ્યક્તિ એટલે કે કર્તા સાથે કોઈ પણ અન્ય સભ્ય દરમિયાનગીરી કરી શકતો નથી, પરંતુ મદદ કરી શકે છે. કર્તાના નિર્ણયની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી. એટલે કે એ વ્યક્તિ જે કર્તા અને કર્તા દ્વારા જે નિર્ણય લેવામાં આવે, આ નિર્ણયની સામે કોઈ અન્ય સભ્ય વાંધો ઉઠાવી શકે નહીં. એના પછી જોઈશું સભ્યપદ. તો સભ્યપદ આપણે હમણાં જોયું હતું કે કુટુંબના બધા જ સભ્યો જે કોના? હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે HUFના સભ્યો કહેવાય. તો બધા સભ્યોની અંદર સમજો કે કોઈ 1 મહિનાનું હજી બાળક જન્મ્યું હોય અને 1 મહિનાનું થાય, તો એ કુટુંબનો સભ્ય છે, તો એને HUFનો સભ્ય પણ કહેવાય. એટલે કે કુટુંબનો જે પણ સભ્ય, જન્મ લેનાર બાળક પણ જન્મતાની સાથે જ હિન્દુ અવિભક્ત કુટુંબનો સભ્ય બને છે.
હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે, એટલે કે કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળી જાય છે. એની પછી જોઈશું નાણાકીય નિયંત્રણ. ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે અને સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કર્તા કરે છે. એટલે કે નાણાકીય નિયંત્રણ એટલે કે HUF ધંધાકીય હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર જે ધંધો ચાલતો હોય એના ઉપર નાણાંનું નિયંત્રણ કોનું હોય તો કર્તાનું. આપણને ખબર છે કે કર્તા દ્વારા શું કરવામાં આવે, ધંધાકીય વહીવટ, ધંધાકીય સંચાલન કરવામાં આવે છે. અને એના પછી જોઈશું જવાબદારી. ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, જ્યારે બીજા સભ્યોની જવાબદારી કેવી હોય, મર્યાદિત. તો મિત્રો આપણે અમર્યાદિત અને મર્યાદિત વિશે પણ જોયું હતું કે જ્યારે અમર્યાદિત જવાબદારી હોય ત્યારે જે કહેવાય કે તમારી જે અંગત સંપત્તિ જે વેચીને પણ તમારે શું કરવું પડે, દેવું ભરપાઈ કરવું પડે. તો હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર કર્તાની જવાબદારી અમર્યાદિત, જ્યારે બીજા અન્ય સભ્યોની જવાબદારી કેવી હોય, મર્યાદિત જવાબદારી હોય છે. આયુષ્ય. કર્તા કે કુટુંબના અન્ય સભ્યોના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. જો કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીની વયની વડીલ વ્યક્તિ કર્તા બને છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે એ વ્યક્તિ અને એના પછી બીજા નંબરનો વડીલ બી, એ વ્યક્તિ સમજો કે મૃત્યુ પામે તો હવે આ હિન્દુ અવિભક્ત કુટુંબનો કર્તા કોણ બનશે, બી વ્યક્તિ. મૂડી મેળવવાની મુશ્કેલી. ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે. તેથી વધુ મૂડી મેળવવી કેવી બને, મુશ્કેલ બની જાય છે. કારણ કે મિત્રો આપણે અહીંયા ઘરની બહાર તો ક્યાંય પૈસા લેવા જવાના નથી, કુટુંબમાંથી જ આપણે મૂડી લેવાની હોય તો આપણે જેટલી મૂડી જોઈએ એટલા પ્રમાણમાં મૂડી મેળવી શકતા નથી. અને એના પછી જોઈશું નાદારી. તો પેઢી ફડચામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને જ નાદાર જાહેર કરી શકાય છે. નાદાર એટલે કે જેની પાસે કંઈ ના હોય, કોઈ સંપત્તિ કે નાણાં ન હોય તેવી વ્યક્તિને નાદાર કહી શકાય. અને જ્યારે HUF એટલે કે પેઢી ફડચામાં એટલે કે નુકસાનમાં જાય ત્યારે પુખ્ત વયના જ સભ્યો નાદાર બને છે, જ્યારે સગીર સભ્યોને નાદાર જાહેર કરવામાં આવતા નથી. દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે અને કર્તાની જવાબદારી કેવી હોય, અમર્યાદિત એટલે કે તે પોતાની અંગત સંપત્તિને પણ વેચી અને દેવું શું કરશે, ભરપાઈ કરશે. તો મિત્રો અહીંયા આપણે જે હિન્દુ અવિભક્ત કુટુંબની વાત કરતા હતા, જેમાં આપણે અહીંયા જોયું અત્યારે એ હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ અને એની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી. અને આ ચેપ્ટરની અંદર જે અલગ અલગ ધંધાકીય એકમના સ્વરૂપો હતા તો ટોટલ 3 સ્વરૂપો હતા, જે આપણે એમાં સૌથી પહેલાં જોયું કે વૈયક્તિક માલિકી. અને વૈયક્તિક માલિકીની અંદર માત્ર એક જ ધંધાકીય એકમની અંદર, વૈયક્તિક માલિકીવાળા ધંધાકીય એકમની અંદર માત્ર એક જ વ્યક્તિ જે ધંધાની અંદર રોકાણ પણ કરે અને સાથે સાથે એનું નફો અને નુકસાન પણ ભોગવે. એના પછી આપણે જોયું HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ વિશે ચર્ચા કરી, જે હમણાં જ આપણે કરી. અને હવે આપણે જોઈશું ભાગીદારી. તો ચેપ્ટર નંબર 5ની અંદર ટોટલ 3 સ્વરૂપો હતા, જેમાં આપણે 2 પૂરા કરેલા. અને હવે ભાગીદારી એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. ભાગીદારી. તો મિત્રો આ શબ્દથી તો તમે બધા પરિચિત છો, અને જે વિદ્યાર્થી મિત્રના પિતાશ્રી પણ જે કોઈ ધંધો કરતા હોય ભાગીદારીની અંદર, તો એમાં પણ તમને ખબર હશે કે 2 અથવા 2થી વધારે શું હોય, ભાગીદારો હોય. અને એ લોકો પોતાનું જે પણ નક્કી કરેલું હોય એ પ્રમાણે નફો અને નુકસાન વેચતા હોય. આવું બધું તમે જોયેલું છે. તો અહીંયા એકદમ સિમ્પલ જ છે, આપણે જોઈશું અત્યારે ભાગીદારી. જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. તો આપણે મિત્રો ખબર છે કે જેમ જેમ વેપારનું કદ શું થાય, વધતું જાય, તેમ તેમ વૈયક્તિક માલિકી એટલે કે એક જ જે કોઈ પણ ધંધાકીય એકમનો એક જ વ્યક્તિનો માલિક હોય, આ સ્વરૂપની અંદર મર્યાદાઓ શું થઈ, વધતી ગઈ. બહોળા વેપાર માટે વધુ મૂડી, કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. એટલે કે મિત્રો બહોળા વેપાર એટલે કે વધારે વેપાર કરવા માટે, મોટો વેપાર કરવા માટે વધુ મૂડીની જરૂર પડે.
કાર્યદક્ષ વહીવટી શક્તિ તેમજ જોખમની ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા. તો આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય તો બધું જોખમ આ એક વ્યક્તિ ઉપર આવે, પરંતુ ભાગીદારોમાં 2 કરતાં વધારે ભાગીદારો હોય તો આ બધા ભાગીદારો વચ્ચે શું થાય, જે પણ જોખમ આવે શું થાય, વહેંચાઈ જાય. એટલે કે જોખમ ઉઠાવવાની મર્યાદા જે વૈયક્તિકમાં હતી અહીંયા દૂર થાય છે અને એના માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. અહીંયા જોઈશું ભાગીદારી પેઢીનો અર્થ. ભાગીદારી એક એવી ધંધાકીય સંસ્થા અથવા તો વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે. તો તમને ખબર જ હશે કે ધંધાકીય એકમની અંદર જે ધંધાકીય એકમની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય. તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે અને આ રીતે ચલાવાતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય. એટલે કે જો ધંધાનું પરિણામ નફો આવે તો નફો પણ બધાને ભોગવવો પડે અને જો નુકસાન આવે તો નુકસાન પણ બધા લોકો ભોગવતા હોય. 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા સંમત થયા હોય. તો મિત્રો અમે હમણાં તમને કીધું કે A, B અને C આ 3 સમજો કે ભાગીદાર છે. હવે અહીંયા જે પણ નફો થાય અથવા તો નુકસાન થાય તો આ નુકસાન અને નફો કોના વચ્ચે વેચાઈ જાય, A, B અને C જે પણ પોતાની રીતે સંમત થયા હોય આ રીતે આ ત્રણેય વચ્ચે શું થાય, નફો વેચવામાં આવે. એના પછી જોઈએ તો ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ વિશે અહીંયા ચર્ચા કરીએ, જે તમે મિત્રો પેજ નંબર 47 ઉપર જોઈ શકો છો. તો પેજ નંબર 47 ઉપર જે અહીંયા ભાગીદારી એટલે કે જે ધંધાકીય એકમનું સ્વરૂપ, એના લક્ષણો અહીંયા આપેલા એના વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું. તો અહીંયા ટોટલ જે લાક્ષણિકતાઓ આપેલી 11 લાક્ષણિકતાઓ મિત્રો આપેલી, 11 લાક્ષણિકતાઓને આજે આપણે પૂર્ણ કરીશું. સૌથી પહેલાં જોઈએ કરારજન્ય સંબંધ. કરારજન્ય એટલે કે સમજો A, B અને C આ 3 વ્યક્તિ જો ભાગીદાર હોય તો આ ત્રણેય વ્યક્તિ વચ્ચે શું કરવામાં આવે, કરાર કરવામાં આવે અને કરારથી ત્રણેય વ્યક્તિઓ શું બને, ભાગીદાર બને. આ કરાર મૌખિક એટલે કે માત્ર બોલીને પણ કરવામાં આવે અને લેખિત એટલે કે કરાર લખીને પણ કરવામાં આવે. પરંતુ લેખિત કરાર એ વધારે હિતાવહ છે, કારણ કે ભવિષ્યની અંદર પણ જો આપણે આ કરાર વાંચવો હોય તો લેખિત હોય તો આપણે વાંચી શકીએ, જો મૌખિક રીતે કરાર કરેલો હોય તો આપણે વાંચી શકતા કે જોઈ શકતા નથી. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે અને કરાર લેખિત હોય તે વધારે હિતાવહ છે. સ્થાપના વિધિ. તો મિત્રો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. એટલે કે મિત્રો જો A, B અને C આ 3 વ્યક્તિને કોઈ ધંધાકીય એકમ સ્થાપવું હોય ભાગીદારી પેઢીમાં તો સ્થાપના વિધિ આની ખૂબ જ સરળ, કોઈ પણ કાયદાકીય કે જટિલ લાંબી વિધિમાંથી પસાર થવાની જરૂર પડતી નથી. એના પછી જોઈશું ત્રીજી લાક્ષણિકતા એટલે કે નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. એટલે કે મિત્રો ભાગીદારીની પેઢીની તમે નોંધણી ના કરો તો ચાલે, હા ચાલે, ફરજિયાત નથી, પરંતુ જો તમે નોંધણી કરો તો એ હિતાવહ એટલે કે તમારા માટે સારું છે. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદાર કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. એટલે કે જો તમારે નોંધણી કરાવવી હોય તો પેઢીની નોંધણી અધિકારી જે હોય, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ, જેની પાસે તમે તમારા પુરાવો રજૂ કરી અને આ નોંધણી કરાવી શકો. એના પછી જોઈશું ભાગીદારોની સંખ્યા. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું આ બધા નિયમો, બધી લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવી પડશે. ખાસ યાદ રાખજો અહીંયા નોંધણી વિશે કે નોંધણી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. ભાગીદારોની સંખ્યા વિશે પણ આપણે યાદ રાખીશું કે ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય, 2 હોય તો જ એને ભાગીદાર કહેવાય. કોઈ પણ ધંધાકીય વ્યક્તિની અંદર એક વ્યક્તિ એનો માલિક હોય તો એને ભાગીદાર કહેવાય નહીં. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે, જ્યારે કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં અને તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ
રહેશે. તો આપણે સિમ્પલ ભાષામાં કહીએ, સરળ ભાષામાં, તો ભાગીદારોની સંખ્યા કેટલી હોય? 2 થી લઈ અને 100 સુધી હોય છે. હાલમાં કંપની પરચુરણ નિયમ 10 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. તો અહીંયા અલગ અલગ 2 કાયદાઓ આપણે ધ્યાન રાખીશું કે કંપની ધારો 2013 જેના પ્રમાણે વધુમાં વધુ ભાગીદારો કેટલા હોય? તો 100. અને સરકારશ્રીના નિયમ પ્રમાણે વધારેમાં વધારે કેટલા હોય? તો આપણે યાદ રાખીશું 50 ભાગીદારો હોય. ઓછામાં ઓછા 2, વધુમાં વધુ કંપની ધારા પ્રમાણે 100, સરકારશ્રીના નિયમ પ્રમાણે 50. ઉદ્દેશ: ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. એટલે કે સમજો કોઈ પણ મિત્રો ધંધાકીય એકમ સ્થાપે અને જો એનો હેતુ નફાનો હોય નહીં તો આપણે કહી શકાય કે આ ધંધાકીય એકમ ભાગીદારી પેઢી નથી. દાખલા તરીકે સામાજિક સેવા, ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી ભાગીદારી નથી. તો મિત્રો અહીં આપણે અલગ અલગ 5 લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી અને હવે બાકીની 6 લાક્ષણિકતાઓ તરફ આગળ વધીએ. તો છઠ્ઠી લાક્ષણિકતા એટલે કે મૂડી. તો સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. મૂડી એટલે કે મૂડી રોકાણ. તો આપણે કોઈ પણ ધંધાકીય એકમ શરૂઆત કરીએ તો આ ધંધાકીય એકમમાં અંદર તમારે રોકાણ કરવું પડે. તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે એવું જરૂરી નથી કે દરેક ભાગીદારો ફરજિયાત રીતે મૂડી લાવે. જે કહેવાય કે અલગ અલગ પ્રકારો ભાગીદારના જોઈશું ત્યારે તમને આ કન્સેપ્ટ વધારે ખ્યાલ થશે. એના પછી આગળનું લાક્ષણિકતા જોઈએ તો સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે. એટલે કે ABC 3 પાર્ટનર છે, 3 ભાગીદાર, તો 3 સંયુક્ત રીતે પણ એનું સંચાલન કરી શકે. બધા જ ભાગીદારો ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે અને કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. એટલે કે 3 ભાગીદારો ABC, આ 3 વતી કોઈ એક ભાગીદાર હોય જે ધંધાકીય એકમનું સંચાલન કરી શકે, એ વ્યક્તિ પણ કરી શકે. B અથવા તો C, કોઈ પણ એક અથવા તો એકથી વધારે વ્યક્તિ સંચાલન કરી શકે. અમર્યાદિત જવાબદારી. તો મિત્રો અહીંયા હું વધારે કંઈ સમજાવતો નથી વાંચીને, પણ આપણે એટલું યાદ રાખીશું કે અમર્યાદિત જવાબદારી એટલે કે ભાગીદારો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવશે. એટલે કે ધંધાકીય એકમની અંદર જો ભાગીદારી પેઢી હોય તો એની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. એટલે કે દરેક ભાગીદાર પોતાની અંગત મિલકત વેચીને પણ ધંધાનું દેવું શું કરવું પડે? ચૂકવવું પડે. માલિકીની ફેરબદલી. હવે સમજો કે મિત્રો અહીંયા 3 ભાગીદાર A, B અને C. અહીંયા એવું થાય કે B વ્યક્તિને સમજો કે અહીંયા ભાગીદાર રહેવું નથી અને B વ્યક્તિ પોતે નીકળી જાય ભાગીદારમાંથી અને B વ્યક્તિને એવી ઈચ્છા છે કે અહીંયા D વ્યક્તિને મારી જગ્યાએ ભાગીદાર હું બનાવી દઉં. તો D વ્યક્તિને ભાગીદાર બનાવવા માટે A અને C આ બંને વ્યક્તિની મંજૂરી મળવી જરૂરી છે. જો A અને C માંથી કોઈ પણ એક વ્યક્તિ પણ મંજૂરી ન આપે તો D વ્યક્તિ ભાગીદાર બની શકતો નથી. એટલે કે તમને ઉદાહરણ કહું કે A અને C, B ભાગીદાર નીકળી ગયો, વધ્યા કોણ? A અને C. પરંતુ B પોતાની જગ્યાએ D વ્યક્તિને ભાગીદાર બનાવવા માંગે. હવે સમજો કે A અને C માંથી C જે ભાગીદાર છે એ D ને ભાગીદાર બનાવવા માટે જે કહેવાય કે મંજૂરી આપતો નથી. તો અહીંયા આપણે D ને ભાગીદાર બનાવી શકીએ નહીં. એટલે કે બંને જો મંજૂરી આપે તો જ D ભાગીદાર બની શકે છે. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં આપી શકતો અથવા તો બદલી શકતો નથી. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો પણ કોઈ ભાગીદાર પેઢીનું વિસર્જન પણ કરાવી શકે છે. તો આપણે જોઈએ રીતે કે A અને C બંનેની પરવાનગી હોય, બંનેની સંમતિ હોય તો જ આપણે D વ્યક્તિને ભાગીદાર બનાવી શકીએ, બાકી એને ભાગીદાર બનાવી શકતા નથી. ધારાકીય સ્થાન. તો આપણને ખબર યાદ રાખશું આપણે કે 1932નો ભારતીય ભાગીદારી કાયદાનો ભાગીદાર હકો, ફરજો, નિયમો અને પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. તો મિત્રો ખાસ યાદ રાખીશું કે ભાગીદારી કાયદો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1932માં. અને એના પછી જોઈશું પેઢીનું આયુષ્ય.
તો ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે અને બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા તો નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. અને આમ ભાગીદારોનો અંત આવે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. એટલે કે મિત્રો સમજો 3 વ્યક્તિ અહીંયા ભાગીદાર હોય, એ, બી અને સી, જેમાં એ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો અસ્થિર મગજનો એટલે કે ગાંડો થઈ જાય અથવા તો નાદાર એટલે કે એની પાસે કોઈ સંપત્તિ ન હોય, તો એ વ્યક્તિનો જે ધંધાકીય એકમની અંદર ભાગ હોય એ ભાગ કોણ વેચી લે? બી અને સી સરખા ભાગે અથવા તો જે પ્રમાણે એ લોકોની જે કહેવાય કે કોન્ટ્રાક્ટ અથવા તો કરાર હોય એ પ્રમાણે વેચી શકે, અથવા તો આ બે ના લે અને કોઈ ત્રીજા વ્યક્તિને શું કરી શકે? ભાગીદાર બનાવી શકે. તો મિત્રો અહીં આપણે અલગ અલગ લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી અને આવતા લેક્ચરમાં આપણે ફાયદાથી આગળ વધીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. ટેક કેર એન્ડ બાય બાય.